ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો છો એ પ્રમાણે આપણે કોણ બનેગા કરોડપતિ જે અમિતાભ બચ્ચન દ્વારા સોની ચેનલ ઉપર આવે છે એ જ વિષય વસ્તુ અહીંયા પણ આપણે સ્કૂલની અંદર એપ્લાય કરી છે અને તમે સૌથી પહેલો રાઉન્ડ ગ્રાઉન્ડ ઓડિશન લેવલ એ ક્લિયર કર્યો છે. અત્યારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ બેઠા છે અને ધોરણ 10 ના કુલ 40 વિદ્યાર્થીઓમાંથી માત્ર 9 વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ઓડિશન રાઉન્ડ ક્લિયર કરીને આજે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ ની અંદર પ્રવેશ મેળવ્યો છે. ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ એક એવો રાઉન્ડ છે કે જે અમિતાભ બચ્ચન પોતે જ્યારે કોઈ વ્યક્તિને હોટ સીટ ઉપર બોલાવતા હોય છે ત્યારે તમે જાણો છો કે ત્યાં 10 એક ચેર હોય છે અને તેઓ પોતાની કમ્પ્યુટર સ્ક્રીન ઉપર પ્રશ્નનો જવાબ આપી સૌથી ઝડપથી જવાબ આપી સૌથી સાચો જવાબ આપી ઝડપથી અને સાચો જવાબ આપી અને તેમનું સેકન્ડની અંદર મેઝરમેન્ટ થતું હોય છે અને જેને સૌથી ઓછી સેકન્ડમાં સાચો જવાબ આપ્યો હોય એ વ્યક્તિ ત્યાં હોટ સીટ ઉપર આવવા માટે લાયક ગણાય છે. પણ આપણા આજના પ્રોગ્રામમાં કેટલાક નિયમો ચેન્જ છે માટે તેમાં નિયમ એવો છે કે અત્યારે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં જે 9 વિદ્યાર્થીઓ બેઠા છે એ 9 વિદ્યાર્થીઓને 10 પ્રશ્નો પૂછવામાં આવશે. એ 10 પ્રશ્નો તેમની મોબાઈલ સ્ક્રીન ઉપર આવશે અને તેમણે ઝડપથી આન્સર કરવાનો રહેશે, સાચો આન્સર આપવાનો રહેશે. ત્યારબાદ તેના રિઝલ્ટ એનાઉન્સ કરવામાં આવશે અને તેમાં જે ક્રમ બને એ મુજબ જે તે વિદ્યાર્થી હોટ સીટ ઉપર આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમે રેડી છો? તો તમારો પહેલો પ્રશ્ન આવી રહ્યો છે સ્ક્રીન ઉપર. આ આવ્યો જો. સૌથી પહેલા પ્રશ્ન આવશે, પ્રશ્ન હું વાંચું છું, ત્યારબાદ જવાબ આવશે, જવાબમાં ફટાફટ તમારો જવાબ આપવાનો રહેશે. બરાબર? ચલો, સૌથી પહેલો પ્રશ્ન આપની મોબાઈલ સ્ક્રીન ઉપર આ રહ્યો. બાળ્યા ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ. આપના આન્સર આ રહ્યા આપની મોબાઈલ સ્ક્રીન ઉપર. ઝડપથી જવાબ મૂકો. આન્સર છે સહધર્મિણી, રમણી, સતી, પ્રમદા. આપની પાસે 1 મિનિટનો સમય છે. 1 મિનિટના સમયની અંદર આપ આન્સર કરી શકો છો. કોઈ ઉતાવળ કરવી નહીં વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઉતાવળે જો તમારો જવાબ ખોટો આવશે તો તમે પાછળ રહી શકો છો. તમારો બીજો પ્રશ્ન ટૂંક જ સમયમાં તમારી સ્ક્રીન ઉપર આવશે. એકદમ માનસિક રીતે તૈયાર રહો. તમારો બીજો પ્રશ્ન 1:32 મિનિટે આવશે. મોબાઈલ સ્ક્રીન ઉપર 1:32 થાય ત્યાં સુધી જોવો અને જોઈ શકો, અથવા તો પછી રેડી રહો, એકદમ રેડી. તમારો બીજો પ્રશ્ન પણ સંસ્કૃત વિષયના રિલેટેડ જ છે, એટલે મગજને એકદમ શાર્પ કરો. બીજો પ્રશ્ન આવી રહ્યો છે. આ રહ્યો આપની સ્ક્રીન પર. हेमचंद्राचार्य का जन्म कब हुआ था? डोंट मेक अ नॉइज ऑडियंस प्लीज. તમારા જવાબ સ્ક્રીન ઉપર આ રહ્યા. આપનો ત્રીજો પ્રશ્ન ટૂંક સમયમાં 1:33 મિનિટે આવશે. બિલકુલ રેડી રહેજો. અને તમે જાણો છો એ પ્રમાણે તમારા કોર્સના જ પ્રશ્નો અત્યારે હાલ આવી રહ્યા છે. કોર્સ બારનો એક પણ પ્રશ્ન આવશે નહીં. તો તમે તૈયાર છો? 1:33 ટૂંક સમયમાં થશે.
ત્રીજો પ્રશ્ન પર તમારા સંસ્કૃત વિષયમાંથી જ આવવાનો છે, બિલકુલ રેડી રહો, એકદમ રેડી. आपको ત્રીજો प्रश्न आपकी स्क्रीन पर आ रहा है. प्रश्न है करण्य शब्दस्य कृदंत नाम किम. आपका ऑप्शंस आ रहा है आपकी स्क्रीन पर, झड़प आंसर करो. ऑप्शन ए संबंधक कृदंत, ऑप्शन बी विध्यर्थ कृदंत, ऑप्शन सी कर्मणि भूत कृदंत, ऑप्शन डी कर्तरी भूत कृदंत. सरस. હવે તમારો ચોથો પ્રશ્ન 1:34 મિનિટે આવી જશે. ચોથો પ્રશ્ન ગુજરાતી વિષયમાંથી આવવાનો છે, બિલકુલ રેડી રહો. ગુજરાતી વિષયનું વાંચન તમે કર્યું જશે, પૂરેપૂરા બોર્ડની પરીક્ષા માટે તૈયાર છો. એમાંથી જ આ પ્રશ્ન આવી રહ્યો છે, આપને 5000 સુધી લઈ જઈ શકે છે આ પ્રશ્ન. બિલકુલ રેડી રહો ઓડિયન્સ. आपको प्रश्न 1:34 मिनट आ रहा है अपनी स्क्रीन ऊपर आ रहा है प्रश्न. प्रश्न है लोकमाता शब्द कोना માટે ઉપયોગમાં લેવાય છે. The word लोकमाता is used for. अपना आंसर आ रहा है अपनी स्क्रीन ऊपर, झड़पથી आंसर करो. जवाब છે ભારત, પ્રકૃતિ, નદીઓ, પનિહારીઓ. भारत नेचर, रिवर्स, पनिहारीस. आपनो पांचमो प्रश्न टूंक ज समयमां 1:35 मिनिटे आपनी स्क्रीन पर आवशे, बिल्कुल तैयार રહો. આ પ્રશ્ન પણ આપણા એસએસ સબ્જેક્ટમાંથી છે. આગળનો પ્રશ્ન હું ગુજરાતીમાંથી બોલ્યો પણ એ એસએસ સબ્જેક્ટમાંથી છે. આ પણ પ્રશ્ન હવે એસએસ સબ્જેક્ટમાંથી છે. आपको प्रश्न 1:35 मिनिट થઈ ગઈ છે, આ લો આપની સ્ક્રીન ઉપર ફટાફટ. પ્રશ્ન છે ધમાલ નૃત્ય કરતા સિદ્ધિઓ મૂળ ક્યાંના વતની હતા. સિરીઝ ધ ડાન્સર ઓફ ધમાલ ડાન્સ વેર નેટિવ ઓફ. આપના જવાબ आ रहा है अपनी स्क्रीन ऊपर, बिल्कुल तैयार रहो. आ रहा जवाब. जवाब में ऑप्शन ए राजस्थान, ऑप्शन बी अंडमान, ऑप्शन सी अफ्रीका, ऑप्शन डी थाईलैंड. The next question, question number 6 is from chemistry. chemistry વિષયમાંથી આપણો આગામી પ્રશ્ન આવી રહ્યો છે. 11 બાર સાયન્સ માટે કેમિસ્ટ્રી બોલાય, ધોરણ 10 માં તો આમ તો જનરલ સાયન્સ જ બોલાય. તો સાયન્સ માં પ્રશ્ન આપની સ્ક્રીન ઉપર આ રહ્યો 1:36 મિનિટે આવશે, બિલકુલ રેડી રહો. કેમિસ્ટ્રી 1:36 મિનિટે આ આપની સ્ક્રીન પર પ્રશ્ન છે હેપ્ટેન માં કેટલા સહસંયોજક બંધ હોય છે. હાઉ મેની કોવેલેન્ટ bonds are in heptane. You can count in your page also. આ પ્રશ્ન માટે તમને 2 મિનિટનો સમય આપવામાં આવશે. ઝડપથી જવાબ વિચારી લો. જવાબ આપની સ્ક્રીન ઉપર રહ્યા, આ રહ્યા જવાબ. जवाब जो ऑप्शन ए 11, ऑप्शन बी 22, ऑप्शन सी 33, ऑप्शन डी 44. झड़पથી आंसर મૂકો, પણ સાચો જ આન્સર મૂકો, ઉતાવળ ન કરવી. ઝડપથી કાઉન્ટ કરો. 2 મિનિટનો સમય મળશે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ જવાબ મૂક્યો છે, પણ સમય છે. શાંતિથી ગણતરી કરીને મૂકજો, નહીં તો ભૂલ પડવાની સંભાવના છે. આપણી પાસે હજુ 1 મિનિટનો સમય છે. જેને જવાબ ના મૂક્યો હોય તે મૂકી શકે છે. સરસ. થોડું રફ કામ કરી તમે મૂકશો, તમારા ફાયદામાં રહેશે. આપનો નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 7, એ પણ કાગળ અને પેનની જરૂરિયાત વાળો પ્રશ્ન લાગે છે મારા દ્રષ્ટિકોણથી. અથવા જો કોઈના મગજમાં ઝડપથી જવાબ આવે તો ડાયરેક્ટ પણ આપી શકશે. આ એક હિન્ટ તમને આપી. પ્રશ્ન નંબર 7 કેમિસ્ટ્રીમાંથી જ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 7 આ
આપની સ્ક્રીન ઉપર 1:38 મિનિટે આવશે. 1:38 મિનિટ. રેડી રહો બિલકુલ. 137 138 થાય ત્યાં સુધી હું પણ રાહ જોઉં છું, તમે પણ રાહ જુઓ. ઝડપથી 1:38 થઈ ગઈ છે ને. આ આપની સ્ક્રીન ઉપર પ્રશ્ન. હાઇડ્રોક્લોરિક એસિડ અને પાણી વચ્ચેની પ્રક્રિયામાં નીચેનામાંથી શું મળશે? Which of the following is produced when hydrochloric acid reacts with water? તમારા આન્સર આમ તો તમને ખ્યાલ આવી ગયો હશે. તમારા આન્સર આપની સ્ક્રીન પર આ રહ્યા. આપની સ્ક્રીન ઉપર આપના આન્સર. ઓપ્શન A H3O+ અને Cl- ઓપ્શન B HO- અને Cl-, ઓપ્શન C માત્ર Cl- આયન એન્ડ ઓપ્શન D માત્ર H3O+ આયન. In English both H3O+ and Cl-, both HO- and Cl-, option C only Cl- and option D only H3O+. ઓકે, આપણો નેક્સ્ટ પ્રશ્ન 1:39 મિનિટે આવશે. આપણો નેક્સ્ટ પ્રશ્ન 1:40 મિનિટે રાખીએ. 1:40 મિનિટે આપણો નેક્સ્ટ પ્રશ્ન આવશે. બિલકુલ રેડી હો. આ નેક્સ્ટ પ્રશ્ન આવશે મેથેમેટિક્સમાંથી, મેથ્સ ગણિતમાંથી. બિલકુલ તૈયાર રહેજો. ગણિતનું રિઝલ્ટ આમ તો સારું આવે છે તમારા બધાનું, પણ પ્રશ્ન ખતરનાક હોઈ શકે. અને એવો જ પ્રશ્ન આપની સ્ક્રીન ઉપર આવશે 1:40 મિનિટે. 1:40 મિનિટ થવામાં ટૂંક જ સમય બાકી. હું બિલકુલ રેડી, તમે પણ રેડી. 1:40 ક્વેશ્ચન મેથ્સ. ઝડપથી પ્રશ્ન વાંચી જવાબ વિચારી લેજો. તરત જવાબ મૂકીશ. 1:40 નથી થઈ હજુ. અને 1:40 we are waiting for 1:40. 1:40 થઈ ગઈ છે ને. આપણો ગણિતનો પ્રશ્ન આવ્યો આપની સ્ક્રીન ઉપર. ઝડપથી જુઓ. હાઉ મેની ટેન્જન્ટ્સ કેન અ સર્કલ હેવ? વર્તુળને કેટલા સ્પર્શક હોય? આપના જવાબ આ રહ્યા આપની સ્ક્રીન ઉપર. સ્ક્રીન ઉપર જવાબ. ઝડપથી જવાબ બોલો. એકદમ સ્ક્રીનમાં જવાબ જુઓ. ફટાફટ જવાબ બોલો. ઓપ્શન A 2, ઓપ્શન B 0, ઓપ્શન C ઇન્ફાઇનાઇટ, ઓપ્શન D 1. in ગુજરાતી ઓપ્શન A 2, ઓપ્શન B 0, ઓપ્શન C અનંત, ઓપ્શન D 1. ઓકે મિત્રો, આપણો નેક્સ્ટ પ્રશ્ન 1:41 મિનિટે આપણે લઈ લઈશું. પ્રશ્ન નંબર 9. 1:41 મિનિટ. બિલકુલ રેડી રહો. આગળના પ્રશ્ન માટે 2 મિનિટની જરૂરિયાત નથી લાગતી, માટે 1:41 આગળનો પ્રશ્ન લઈશું. બિલકુલ રેડી. યોર નેક્સ્ટ ક્વેશ્ચન 1:41. ઝડપથી તૈયાર. એકદમ તૈયાર રહેજો. એબીસી ઉપર આંગળી રાખીને બિલકુલ તૈયાર. રેડી રેડી રેડી. 1:41 થઈ ગઈ છે ને. આપણો નેક્સ્ટ પ્રશ્ન આ રહ્યો. What is the probability of 53 Sunday in a year? એક વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી છે? અને આપના જવાબ આ રહ્યા સ્ક્રીન ઉપર. કાગળ પેનથી વર્ક કરવો તો કરી લો ઝડપથી. આ રહ્યા આપની સ્ક્રીન ઉપર આપના જવાબ. ये रहे आपके आंसर. देखिए ऑप्शन ए 1/7, ऑप्शन बी 0, ऑप्शन सी 1, ऑप्शन डी 2/7. सभी स्टूडेंट्स सोच में पड़ गए हैं कि क्या आंसर आएगा. कोई बात नहीं. अभी हमारा नेक्स्ट क्वेश्चन हम लोग लेंगे 143 पे. नहीं चलो, अगर इसमें आपको टाइम चाहिए तो 144 पे ले लेंगे. આપણો આગળનો પ્રશ્ન 1:44 મિનિટે આવશે આપની સ્ક્રીન ઉપર. છેલ્લો પ્રશ્ન આજના ફાસ્ટેસ્ટ ફિગર ફર્સ્ટ રાઉન્ડનો છેલ્લો પ્રશ્ન. છેલ્લો પ્રશ્ન તમારું નસીબ બદલી શકે છે હોટ સીટ પર આવવા માટે. એકદમ શાંતિથી કામ કરો અને શાંતિથી ધ્યાન આપીને સમજો કે શું જવાબ આવશે. 10મા નંબરનો પ્રશ્ન છે એટલે 10મા જેવો જ હોય. લાસ્ટ ક્વેશ્ચન. ઓકે, ગેમ ચેન્જર ક્વેશ્ચન. તમારી બાજુ પલટી નાખે એવો પ્રશ્ન. રેડી? બધા રેડી?
1 ने 43, 143 मैंने कौन सा काट लिया 144 बोला 3 बोला 144 पहले बोला। अब 144 पे ही क्वेश्चन आएगा, आप मेंटली रेडी हो जाओ। ये जो प्रश्न है ना वो भी मैथ्स सब्जेक्ट से ही है, गणित विषयમાંથી જ આ પ્રશ્ન છે અને બિલકુલ તૈયાર રહો। ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ આપના 9 વિદ્યાર્થીઓમાં ઇંગ્લિશ મીડિયમના 6 વિદ્યાર્થીઓ, ગુજરાતી મીડિયમના 3 વિદ્યાર્થીઓ, તમે ગ્રાઉન્ડ ઓડિશન લેવલથી આગળ આવ્યા છો, હોશિયાર છો, તમારી હોશિયારી વચ્ચે આ સ્પર્ધા થઈ રહી છે। અને છેલ્લો પ્રશ્ન ગેમ ચેન્જર પ્રશ્ન 1 ને 44, ये रहा आपकी स्क्रीन पे आ रहा है 144 पे, बिल्कुल रेडी 144 क्वेश्चन आ रहा है। जैसे ही 144 होगा हो गया और ये रहा आपकी स्क्रीन पे। વધુમાં વધુ કેટલી વખત દ્વિઘાત બહુપદી x અક્ષને છેદી શકે છે? उतावળ ना करता, अपना जवाबो आ रहा है अपनी स्क्रीन पर, आ रहा अपना जवाबो अपनी स्क्रीन पर, जरा ध्यान से सुनो। ઘણા આન્સર આવી ગયા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ જવાબ મૂક્યા છે। लगभग 9 विद्यार्थीओ जवाब मूकी दीधा है। तो आज आपनो आ फास्टेस्ट फिंगर फर्स्ट राउंड અહીં આપણે સમાપ્ત જાહેર કરીએ છીએ। ઓકે મિત્રો, આ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ આવતીકાલે આપણે આપી દેવામાં આવશે।